સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા ખાતે વડોદરા શહેરની સરગમ એકેડમી દ્વારા 15મા પરફોર્મન્સ ડેનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરની સરગમ એકેડમી દ્વારા તારીખ 24 નવેમ્બર 2024ને રવિવારના રોજ 15મા પરફોર્મન્સ ડેનું ભવ્ય આયોજન ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ એક્ટિવિટીઝના 80થી વધારે પરફોર્મન્સ અને 120થી વધારે વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા દર્શાવી અને ભારે ઉત્સાહપૂર્વક પોતાની કલાની પ્રસ્તુતિ કરી. સરગમ એકેડમી દ્વારા આ વખત પરફોર્મન્સ ડેમાં સ્ટુડન્ટના પરફોર્મન્સના આધારે સિલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં 250 સ્ટુડન્ટ્સમાંથી માત્ર 120 સ્ટુડન્ટ્સને પરફોર્મન્સ કરવા માટેની તક આપવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય સ્ટુડન્ટ્સ વધારે સારી રીતે પ્રેક્ટિસ કરે, ક્લાસમાં રેગ્યુલર રહે, કોર્સને અધૂરો ન રાખે જેવા મુખ્ય ઉદ્દેશ્ય છે. એકેડમીના બધા જ સ્ટુડન્ટ્સને સ્ટેજ ફિયર દૂર થાય, આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ પરફોર્મન્સ ડેનું આયોજન ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કીબોર્ડ, ગિટાર, તબલા, વોકલ, ડાન્સ, ફ્લ્યુટ જેવી અલગ અલગ કલાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતગી કરવામાં આવી. પરફોર્મન્સ ડેની ખાસિયત એ હતી કે આમાં બેઝિકથી લઈને એડવાન્સ લેવલ અને 4 વર્ષથી લઈને 70 વર્ષના સ્ટુડન્ટ્સે પરફોર્મન્સ આપ્યા હતા. આ સમગ્ર આયોજનમાં જે હંમેશા કલા અને સંસ્કૃતિને આગળ વધારે છે તેવા બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતા મેડમ તથા સરગમ ગુપ્તા સરનો પણ ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો હતો. પરફોર્મન્સની સાથે સાથે એકેડમીના ફાઉન્ડર પ્રતિક ઉપાધ્યાય દ્વારા સ્ટુડન્ટ્સને સ્પેશિયલ ટિપ્સ પણ આપવામાં આવી અને તેમના પરફોર્મન્સને બિરદાવવામાં આવ્યા. સાથે જ આવા આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટેનો છે અને તેમની અંદર રહેલી આંતરિક શક્તિને બહાર કાઢવાનો છે. રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.